સમગ્ર ભારત દેશમાં વસતા ગોપાલક ભરવાડ સમાજ તેમજ ઠાકર બાપામાં આસ્થા રાખતા જે ભક્તો છે એનું આસ્થાનું એક કેન્દ્ર છે આ બાવળિયાળી ધામ. અને આ બાવળિયાળી ધામ ખાતે જ્યારે નગાલાખા ઠાકર બાપાના દ્વારાની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા હોય, ભગવત કથાનું આયોજન હોય અને ઉડા રાસનું પણ આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે આપ દ્રશ્યમાં જે જોઈ શકો છો તે 111 ફૂટ લાંબી અગરબત્તીનું વડોદરામાં નિર્માણ કરવામાં આવ્યું હતું. અને બીજી એક 56 ફૂટની પણ બનાવવામાં આવી હતી. એ મોટી બોરુ ધામ ખાતે લાવવામાં આવી, આને બાવળિયાળી ધામ ખાતે લાવવામાં આવી. અને 10 તારીખે આજે 111 કુંડી યજ્ઞરૂપી જે અગરબત્તી છે એને નગાલાખા ઠાકર બાપાના ચરણોમાં અર્પિત કરી અને પ્રજ્વલિત કરવામાં આવી છે. આ તમે 111 ફૂટ અગરબત્તી કહો કે 111 કુંડી યજ્ઞ કહો, બરાબર છે. કેમ કે આની અંદર જેટલી યજ્ઞમાં જે હવન સામગ્રી વપરાય એ તમામ હવન સામગ્રી આમાં વાપરવામાં આવી છે. આનું વજન 2901 કિલો છે અને આ લગભગ સતત 3 મહિના સુધી આ પ્રજ્વલિત રહેશે. જય ઠાકર. જય ઠાકર. જય ઠાકર. જો તમે આ અગરબત્તી જોઈ રહ્યો છો તે 111 ફૂટ છે અને આનો વજન લગભગ 200 કિલો ઉપર છે. અને આ સતત 3 મહિના સુધી એક ધારી સળગતી રહે છે અને 24 કલાકમાં 1 ફૂટ જ સળગે છે ને સતત 3 મહિના ઉપર આ એમનામ સળગતી રહે છે. દેવાભાઈ આજની રસોઈ અમારે લાપસી મગફાડા છે, પછી બુંદી, લાડવા, ગાંઠિયા, એ સિવાયના 3-4 બીજા શાક, રોટલી, દાળ ભાત, છાશ વગેરે બધું મેનુ છે. અને ઠાકર બાપાની દયાથી આ ઘણા વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જે આયોજન કર્યું છે એમાં 8 થી 10 લાખ લોકો આ કથા દરમિયાન, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન લોકો પધારવાના છે. અને અહીંયા જે દ્વારા આ જે વ્યવસ્થા છે એ ઠાકર બાપાની અસીમ કૃપાથી આ ભવ્યથી ભવ્ય મહોત્સવ ઉજવવાનો છે. એટલે આ મહોત્સવની અંદર દરેક ધર્મપ્રેમી જનતાનો લાભ લેવાના છે. અને પૂજ્ય રમેશભાઈ ઓઝાની ભાગવત સપ્તાહ દરમિયાન અહીંયા રેગ્યુલર રોજે રોજ ઓછામાં ઓછા પર ડે 50,000 થી લાખની વચ્ચેની જે માણસો જે આવવાના છે. એટલે એવી રીતે 10 દિવસનો 8-10 દિવસના મોસમમાં 10 લાખ લોકો આવે એવી ભાવના અને બાપાની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ક્યાંથી ગ્રુપ આવે છે સેવામાં? અહીંયા ગુરુ આશ્રમ બગદાણા આશ્રમ સેવા તરફથી સ્વયંસેવકો આવ્યા છે અહીંયા. એ સિવાય માલધારી સમાજના ખૂબ મોટા યુવાનો બધા આજુબાજુના સેવકો આવ્યા છે. અને આ ઠાકર દ્વારાની અંદર તમામ સમાજના લોકો એકત્રિત થઈ અને આ મહોત્સવ ઉજવીએ છીએ બધા. આવી જાય બાકીની બીજી પહોંચે. અત્યારે જે રસોડું છે એ આપ તમે જોઈ રહ્યા છો બધું કે ઠાકર દ્વારા બાપાના સાનિધ્યમાં જે કામ થઈ ગયું છે એ આ રસોડું અન્ન ભંડાર છે. જુઓ ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આ બધા તેલના ડબ્બા, આ બાજુ ઘઉંના કટા, જો આખું ગોડાઉન આ બધું કેટલો સ્ટોક થઈ ગયો છે તમે જોઈ શકો છો. એમ લાગે આ 9 દી નહીં પણ 1 મહિનો હાલે એટલો સ્ટોક કરી દીધો છે. જો પૂજ્ય બાબાશ્રીનો આ કોઠાર છે. આની અંદર બોલો. આ પૂજ્ય બાપાશ્રીનું
ભંડાર છે. હા આની અંદર બાપાશ્રીની કૃપાથી કાંઈ ખૂટે એવું નથી. અવિરત માણસોનો પ્રવાહ ચાલુ રહે તો બાપાનો એટલો બધો બાપાનો પ્રભાવ છે કે બધા જ લોકો આની અંદર પ્રસાદ લઈ શકશે. અને બાપાની કૃપાથી અસીમ કૃપાથી આ વર્ષો પછી બાપાની દયાથી આ પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે થઈ રહ્યો છે એ ભવ્યથી ભવ્ય બાપાની કૃપાથી બધું ઉજવાય એવી અમારી ભગવાન ઠાકર બાપાની પ્રાર્થના. જય ઠાકર. જય ઠાકર. જો આ શાકભાજી છે બધી, જો હા જો સુરમાનો લાડુ, જો મહાપ્રસાદનું આજનું હા સાંજનું મેનુ છે. આ જો આ એક દિવસ રાશે પછી ડાયરો છે. હા સાંજનો ડાયરો છે. જો એટલે એ તારીખ અમે 2-3 અલગ અલગ આપી છે. 3 ડાયરા છે. હા 20-21 રાત નો પૂરો થયો. લાંબી હા સવારે